રાજકીય આલોચના થતી રહી છે, ઘણા બધા લોકો રાજકીય પ્રશંસા પણ કરતા હોય છે, પરંતુ આ બધાના મૂળભૂત રૂપે એ વસ્તુ છે કે તમારો જે સ્વભાવ છે એ સ્વભાવના હિસાબે આ મતલબ રાજકીય વિરોધ અને રાજકીય એ બધી વસ્તુઓનો સામનો કરવો પડે છે કે બીજું કોઈ કારણ છે? જેની અંદર પોઝિટિવનેસ હોય તો પોઝિટિવ આપે, જેની અંદર નેગેટિવનેસ હોય તો નેગેટિવ આપે. ગુસ્સો નહીં આવતો કોઈ ના, ના, આલોચના? શું કામ ગુસ્સો કરું? ગુસ્સો તો મારે કોના ઉપર કરવો? હા, કોના ઉપર કરું? ગુસ્સો હું સામેવાળા ઉપર ન કરી શકું. હા. મને ગુસ્સો આવે હા. તો મારા ઉપર જ ગુસ્સો કર્યો કહેવાય. મને ગુસ્સો એમ નહીં કહેતા રીહ ચડી જઈ, હા, તો રીહ કોના ઉપર ચડી ગઈ? મારા ઉપર ચડી ગઈ. હા. તો હું મારા ઉપર રીહને શું કામ ચડાવું ભાઈ? તો એવું કોઈ કારણ નથી. એ તો મૂર્ખ માણસનું કામ છે, જેને સમજણ નથી. બાળકોનો પૈસો કોઈ ખાય તો એમનું સારું નહીં થાય, પશુપાલકોનો પૈસો ના ખવાય, તમે મંત્રીઓને પણ ટકોર કરતા હોય, તમે ખુદ એવું કહેતા હોય કે હું પણ ક્યાંય મતલબ કે કોઈ ડેરીના સાધનોનો ઉપયોગ નથી કરતો, ગાડીનો ઉપયોગ નથી કરતા, તો મને માફ કરજો પણ તમને હું જ્યારે જોઉં છું ત્યારે મતલબ ગાડીની અંદર જ જોઉં છું, મતલબ ક્યારે એવું નથી હોતું કે મેં તમને ગાડી બહાર જોયા કે ગાડી વગર ફરતા જોયા. એ ગાડીમાં જો સાહેબ ખોટું ના લગાડતો એક વાત પૂછવી હતી કે મતલબ તમે જે વાતચીત કરી આ વાત તમારી પ્રામાણિક છે, તમે મતલબ વિઝનરી નેતા છો એટલે કે વિઝન તમારું સારું હોય છે, એ હું નહીં, તમારો દુશ્મન હોય ને તો એ પણ માને કે સાહેબનું વિઝન જેવું છે ઉત્તર ગુજરાતની અંદર કોઈનું વિઝન ન હોઈ શકે, એ કોઈ પણ માને, પરંતુ એમ છતાંય તમારી રાજકીય આલોચના થતી રહી છે, ઘણા બધા લોકો રાજકીય પ્રશંસા પણ કરતા હોય છે, પરંતુ આ બધાના મૂળભૂત રૂપે એ વસ્તુ છે કે તમારો જે સ્વભાવ છે એ સ્વભાવના હિસાબે આ મતલબ રાજકીય વિરોધ અને રાજકીય એ બધી વસ્તુઓનો સામનો કરવો પડે છે કે બીજું કોઈ કારણ છે? એ શું સ્વભાવ છે? મતલબ થોડો કડક સ્વભાવ છે, મતલબ કે કોઈ પણ બાબતે મતલબ ગમે કોઈને સ્પષ્ટ કહી દો, કોઈને વધારે કહી દો, કોઈને ખોટું લાગે એવું કહી દો, કોઈને જો ભાઈ હું હા, વ્યક્તિગત રીતે હા, એક વ્યક્તિ તરીકે હું શોપ છું, પરંતુ હું સંસ્થા તરીકે હાર્ડ છું, અને એ લોકહિત માટે છું. એટલે હું ડેરીની અંદર એમ કહું કે જવા દો, ચાલવા દો. કોઈ ટેન્કરની અંદર કોઈ ચોરી કરે અને કોઈ મારી પાસે આવે ને હું હસતા હસતા ઘરે બિચારાને જવા દો એકવાર, તો શું થાય? તો બહુ સારો લાગુ, સોફ્ટ લાગુ. હું કોઈ મંડળીની અંદર કોઈ ગેરરીતિ કરે અને એને કહું કે હવે બિચારાને જવા દો એક વખત, તો સારો લાગુ, સોફ્ટ લાગુ. અને એની અંદર કહું ના નહીં ચાલે, કોઈ એડલ્ટ્રેશન કર્યું હોય ને એની અંદર એમ કહું કે ભેળસેળ હશે તો તારું દૂધ ક્યારેય નહીં લેવાય, તો હું હાર્ડ લાગુ. તો પ્રજાના માટે તો હાર્ડ માણસની જરૂર છે, પણ પ્રજા માટે તો કડક માણસની જરૂર છે. અને જાહેર જીવનની અંદર જેણે નેતૃત્વ કરવું છે અને પ્રજા કલ્યાણ જેના માટે છે, પોતાના માટે ડિસિપ્લિન ઊભી કરવી પડે, પ્રજા માટેની અનુકંપા એને રાખવી જોઈએ. પરંતુ જે ગુનેગારો છે, જે નિયમ તોડે છે, એના માટે એને કડક રહેવું જોઈએ. અને સારું માણસ છે, જેને ખરેખર કામ કરવું છે, એવા સામાન્ય માણસ માટે, ગરીબ માણસ માટે એને દયાળુપણું રાખવું જોઈએ. એટલે મને લાગે છે કે હું ગરીબ ને સામાન્ય માણસ છે, જેનો કોઈ વોઇસ નથી, એના માટે મારા મનની અંદર ખૂબ અનુકંપા અને દયાળુ છે. પરંતુ જેને ખોટું કરવું છે એના માટે તો કડક રહેવું જોઈએ. અને એના માટે મને કદાચ કડક કહેતા હોય તો પેલું લાગી શકે. રહી વાત સ્વભાવની, તો જોવાનો દ્રષ્ટિકોણ પણ અલગ અલગ લોકોનો હશે. હું તો સતત, હું એવું નથી કહેતો હું પૂર્ણ છું, મારામાં પણ ખામીઓ છે, મારા સ્વભાવમાં પણ ખામીઓ છે, એને પણ બદલાવ કરવાનો પ્રયત્ન હું તો સતત કર્યા કરું છું અને સજાગતાપૂર્વક કરું છું. પરંતુ લોકો કહેશે એના આધારે નક્કી ન કરી શકાય. કેમ કે લોકોમાં તો જે એના મનમાં પડ્યું હશે એવું દેખાશે. કોઈ માણસ છે નેગેટિવ એને દેખાતું હશે, તે બધાને એના બાપાનું નેગેટિવ દેખાશે, દીકરાનું નેગેટિવ દેખાશે, એના ભાઈનું નેગેટિવ દેખાશે. કેમ એને જોવા તો એ બધા નેગેટિવ નથી, એની જોવાનો દ્રષ્ટિકોણ નેગેટિવ છે. અને કેટલાક લોકોને પોઝિટિવ દે. દાખલા તરીકે એક ગ્લાસ છે તો એની અંદર પોણા ભાગનો ભરેલો છે, તો એક માણસ એને એવું જોશે કે આ ગ્લાસ પોણો ભરેલો છે, બીજો માણસ એમ જોશે કે આ તો પા ખાલી છે, ત્રીજો માણસ હશે તો એવું જોશે કે પા ભરેલો ને પોણો ભરેલો છે અને પા ખાલી પાણીથી અને પા હવાથી ભરેલો છે. હા, એની જોવાનો ત્રણેયનો દ્રષ્ટિકોણ અલગ છે. એકને હવા, એક ખાલી લાગ્યો, એકને સંપૂર્ણ ભરેલો લાગ્યો હવાથી અને પાણીથી, અને ત્રીજાને પાણી જ ભરેલું છે, પેલું હવા ખાલી છે. તો જોવાનો દ્રષ્ટિકોણ કોનો કેવો છે એ પ્રમાણે પેલું થાય.
ટીકાનો સવાલ કે ખામીનો સવાલ છે તો મને લાગે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ તો પૂર્ણ પુરુષોત્તમ હતા. એના માટે પણ ટીકા કરવા વાળો વર્ગ તો એ ટાઈમે હતો ને. તો હું તો એનો રજ માત્ર છું, માણસ છું. મારી સહજ માનવ સ્વભાવની જે ખામીઓ ખૂબીઓ જે કંઈ હોય એ મારી અંદર પણ હોઈ શકે. તો હું સજાગ રહીને મારામાં જે ખામી હોય એને ઠીક કરવાનો પ્રયત્ન કર્યા કરું છું. પણ સર આવા ક્ષેત્રે જેમ તમે હમણાં ઉદાહરણ આપ્યું કે કોઈ હોય તો કે ભાગ ખાલી છે, કોઈ પૂર્ણો ભાગ ભરેલો છે, અને કોઈ કેવું વિચારે કે પૂર્ણો ભાગ ભરેલો છે અને ભાગ ખાલી છે. પરંતુ અલગ અલગ દ્રષ્ટિકોણે જ્યારે ક્યારેક આપની પ્રશંસા થતી છે, ક્યારેક આપની આલોચના થતી છે, ઘણા બધા રાજકીય વિશે આલોચના થાય તો વિષય આખો અલગ છે. પરંતુ ઘણીવાર લોકો આપની આલોચના કરતા હોય, કોઈ પત્રકારો કરતા હોય, કોઈ આમ લોકો કરતા હોય, તો ક્યારેક લોકો પ્રશંસા પર કરતા હોય, ઘણા બધા મુદ્દાની વાત થતું હોય. તો એ સમયની અંદર જ્યારે લોકો આપની પ્રશંસા કરે ત્યારે આપણે આપ શું વિચારો, અને જ્યારે લોકો આપની આલોચના કરે ત્યારે આપ શું વિચારો? મનના કારણો છે. મનની અંદર તમે એમ માનો કે કોઈ આપણા વખાણ કરે છે એટલે આપણું સારું થઈ ગયું, તો એવું લાગે ને. કોઈ ટીકા કરે છે ને એ ટાઈમે મને એમ બનાવે કે ટીકા કર્યું છે તો ખરાબ થયું. મનનું કારણ છે. પ્રશંસા કરે તોય કંઈ ફરક પડતો નથી, આપણને ફાયદો થતો નથી. કોઈ ટીકા કરે તોય કોઈ નુકસાન થતું નથી. એને જ થાય છે. જેના મનમાં જેવું પડ્યું હોય, જેની અંદર જે હોય એ આપે. જેની અંદર નફરત હોય તો નફરત આપે, જેની અંદર પ્રેમ હોય તો પ્રેમ આપે, જેની અંદર પોઝિટિવનેસ હોય તો પોઝિટિવ આપે, જેની અંદર નેગેટિવનેસ હોય તો નેગેટિવ આપે. ગુસ્સો નહીં આવતો કોઈ આલોચના? શું કામ ગુસ્સો કરું? ગુસ્સો તો મારે કોના ઉપર કરવો? કોના ઉપર કરવું? ગુસ્સો હું સામેવાળા ઉપર ન કરી શકું. મને ગુસ્સો આવે તો મારા ઉપર જ ગુસ્સો કર્યો કહેવાય. મને ગુસ્સો એમ નહીં કહેતા રીહ ચડી જઈ, તો રીહ કોના ઉપર ચડી ગઈ? મારા ઉપર ચડી ગઈ. તો હું મારા ઉપર રીહને શું કામ ચડાવું ભાઈ? તો એવું કોઈ કારણ નથી. તો મૂર્ખ માણસનું કામ છે, જેને સમજણ નથી. દાખલા તરીકે કેટલાક માણસો તમે યુટ્યુબ ઉપર તમે જોતા હશો ને, તો કેટલાક લોકો માત્ર નેગેટિવ જ તમને કોમેન્ટ કરતા હશે. એ કોઈને પણ નેગેટિવ જ કોમેન્ટ કરતા હશે. કેમ? એની અંદર બિચારાને ભરેલું નેગેટિવ છે, તો એને પોઝિટિવ આવડશે જ નહીં. એમાં એનું કારણ નથી, એનું મન એવું બનેલું છે. એ ધ્યાન કરે, યોગ કરે, પોઝિટિવ રહે તો એમાં પણ બદલાવ થઈ શકે. હવે એનું મન જ એવા વાતાવરણ, અને એમાં એનો દોષ નહીં હોય, એની આજુબાજુનું વાતાવરણ એવું હશે કે એને બધું એની અંદર નેગેટિવ જ દેખાતું હશે, એનો ઉછેર જ એવો થયેલો હશે. તો કેટલાક લોકો તમે આમ સોશિયલ મીડિયામાં પણ ચેક કરો ને, તો એની તમે 1000 કોમેન્ટો જોશો તો કોઈના પણ માટે કરી છે એ નેગેટિવ જ કરતો હશે. તો નેગેટિવ એક પેલા માટે કરે છે એવું નહીં, એમાં નેગેટિવનેસ છે એટલે બહાર નીકળે છે. એટલે કોઈ પણ માણસનું તમારે આકલન કરવું હોય તો કોઈ પણ સજ્જન માણસ આકલન કઈ રીતે કરી શકે? કેટલાકને બધામાં ઈશ્વર દેખાય છે, દરેકમાં સંભાવ દેખાય છે. પ્રાણીમાં, પક્ષીમાં, વનસ્પતિમાં, દરેકમાં ઈશ્વર છે. તો એને પોઝિટિવ દેખાય છે. અહીં આજુબાજુ આ પંખીઓનો જે અવાજ આવે છે એમાં પણ, અને હવા જે પાંદડાને અડીને નીકળે છે તો એમાં પણ સંગીત મન ઉપર અસર થાય છે. તેમાં પોઝિટિવતા દેખાય છે. હવે એ જેમ લાગે કે આ પંખીઓ બખાડો કરી રહ્યા છે, તો બંને દેખાય છે ને. એમ મને સંગીત સંભળાય છે, કેટલાક લાગે આ પંખીઓ બખાડો કરે છે. તો કારણ શું છે? તો મનનું કારણ છે. હું મારા મનથી એમ જાણું છું કે મને સંગીત સંભળાય છે. બીજો કોઈ એવો માણસ વિચારે કે આ બખાડો કરે છે, બખાડો સંભળાય છે. કેમ? કારણ એના મનમાં એવું છે એટલે એને એવું દેખાય છે. પણ સર આમ સતત કોઈ કોમેન્ટો એવું કરતું હોય, કોઈ વાતચીતો કરતું હોય, તો આમ એ વસ્તુ માટે માઇન્ડને આમ શાંત રાખવા માટે કોઈ મતલબ શું એવું તમે મતલબ શાંત રાખી શકો છો? એનું કારણ શું કે માઇન્ડને શાંત રાખી શકો? કારણ કે મને પણ, હું યુટ્યુબ ચલાવતો હતો, ક્યારેક એવી કોમેન્ટો આવે તો તરત જ મગજ એકદમ ગુસ્સો આવી જાય. તો એવું શું કારણ છે કે શાંત આપ રાખી શકો? હું એવું માનું છું કે કોઈના કરવાથી આપણું નુકસાન થતું નથી. આપણું નુકસાન આપણે આપણા કર્મ દ્વારા કરી શકીએ છીએ. આપણો ફાયદો પણ આપણે આપણા સત્કર્મ દ્વારા કરી શકીએ છીએ. બાકીના કોઈ પણ માણસ નુકસાન કરવા ધારે તો એના કારણે નુકસાન થઈ શકે એ આપણા મનનું કારણ છે. બાકી તો સૃષ્ટિ અને બ્રહ્માંડ નક્કી કરેલું છે, એ જ પ્રમાણે ચાલે છે. આપણે તો માત્ર થોડા દિવસના મહેમાન હોઈએ છીએ. આ બ્રહ્માંડની અંદર આપણે લાખો કરોડો વર્ષથી ચાલી આવે છે આ બ્રહ્માંડ. એની અંદર એ લાખો કરોડો વર્ષમાં આપણે તો 101 વર્ષ માટે જ માત્ર મહેમાન છીએ અહીંયા આ પૃથ્વી ઉપર, માત્ર 100 વર્ષ માટે. આપણા પહેલા પણ બહુ લોકો આવ્યા,
અને નીકળી ગયા. હજુ પણ બહુ આવશે ને નીકળી જશું. આ આખી યાત્રા ચાલી રહી છે. આપણે યાત્રાના નાનકડા એક પહેલું છીએ, એક કડી છીએ. એ અહીંથી આવીને આમ નીકળી જવાનું છે. હવે જો એને આપણે સમજીએ નહીં અને એમ માનીએ કે ના ના આપણે અજર અમર છીએ, તો બાકી ના. અને એ બધાની પ્રક્રિયા કરવાવાળી બ્રહ્માંડની શક્તિ છે, ચલાયા જ કરે છે. એ ચલાવે છે એ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ. જે સત્કર્મ કરે છે એનું ફળ પણ એને ભોગવવું પડે છે. જે ખરાબ કર્મ કરે છે એ પણ એને ભોગવવું પડે છે. એવું નથી કે ખરાબ કર્મ કરીને પછી વધારે સત્કર્મ કરે તો બેલેન્સ થઈ જાય, એવું ના હોય. સત્કર્મ પણ ભોગવવા પડે જેટલા સારા કરે એટલા, અને ખરાબ કર્મ કરે છે એ પણ દરેકે ભોગવવા પડે. એ બ્રહ્માંડનો નિયમ છે. એનો સમય આગળ પાછળ હોઈ શકે. મને લાગે છે કે આપણે કંઈ કરીએ છીએ એ ભાવની જગ્યાએ ઈશ્વર આપણને કરાવે છે, બ્રહ્માંડ આપણને કરાવે છે, નિયતિ આપણને કરાવે છે. મને કોઈ નિમિત્ત બનાવ્યો છે કે ભાઈ તું આ કામ કર, અને સાક્ષી ભાવથી કામ કર્યા કરીએ તો મન. અને રહી વાત મન બનાવવા માટે, તો જે રીતે શરીર દેખાય છે, શરીર આપણે અનુભવી શકીએ છીએ કે મારા હાથ છે, પગ છે, બધું દેખાય છે. એવું જે મન છે, મન આપણે જોઈ નથી શકતા, પરંતુ મન છે એ કલ્પના કરી શકે છે. એવું જ એક ચિત્ત છે, એવું જ એક બુદ્ધિ છે, અને એવો જ એક આત્મા છે. આ ચારે પાંચેનું સમન્વય છે. શરીર, મન, ચિત્ત, બુદ્ધિ અને આત્મા આ બધાને કેળવી શકાય છે. અને કેળવી શકાય છે ધ્યાન દ્વારા. મારામાં પણ ગુસ્સો આવવો, ક્રોધ થવો, જે માનવ સ્વભાવ હોય, બધા ગુણો છે, સદગુણો, દુર્ગુણો બધા માણસમાં બધા છે. પરંતુ એને ઠીક કરવાનું કામ કરી શકાય છે. એ હું પ્રયત્ન કરું છું. હું 2 કલાક વહેલી સવારે માત્ર મારા માટે આપું છું. એમાં હું ધ્યાન કરું છું, કસરત કરું છું, પ્રાણાયામ કરું છું, અને અંતર્મુખી થવાનો પ્રયત્ન કરું છું. તો એની અસર થાય છે કે આપણું આમ કંઈ નથી. આપણે ઘણી વખત આપણે બોલીએ કે આપણું પરિવાર આપણું છે, આપણા છોકરા દીકરા આપણા છે. તો કોણ આપણા? એટલે કોના? શરીરના ને. તો શરીર તો એમને હોય છે, આત્મા નીકળી જાય છે ત્યારે એ દીકરો આપણને કહે છે કે હવે અમને જલ્દી બહાર કાઢો. તો એનો સ્નેહ કોની સાથે હતો? શરીર સાથે હતો કે આત્મા સાથે? તો આત્મા તો સતત ચાલ્યા જ કરે છે. તો આ પહેલા અવતારમાં મારા દીકરો હશે, મારા બાપા હશે, એના પહેલા અવતારમાં હશે, હજુ બીજા અવતારમાં હશે. તો હું કોના માટે કરું? તો પહેલા દીકરા માટે કદાચ મેં કંઈક મૂકીને ગયો હશું, તો એ તો મને ખબર નથી, અને મને કોઈ ફાયદો નથી. તો હું માત્ર શરીર નથી, એક આત્મા છું, અને દરેક વ્યક્તિ એક આત્મા છે. એ જોવાનો વિચાર કરે તો થોડો મોહ ઘટે, અને દરેકના કલ્યાણ માટે વિચાર થાય કે આપણે આ યાત્રામાં જ્યાં સુધી આવ્યા છીએ તો આપણો લક્ષ્ય શું હોય? તો આ સૃષ્ટિ જે છે એ જે હતી એના કરતાં કંઈક સારી કરતા જઈએ. આપણી આજુબાજુનું વાતાવરણ કંઈક સારું કરતા જઈએ. ધરતીની અંદર પાણી થોડું વધારે મૂકતા જઈએ. વૃક્ષો ધરતી ઉપર આપતા જઈએ કે પર્યાવરણ એનું બચી શકે. આપણે કોઈને કંઈ ને કંઈ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણાથી કંઈ બની શકે તો બીજાના ભલા માટે કંઈક કરતા જઈએ. બસ આ જીવનનું લક્ષ્ય હોય. અને એ આપણે કરીએ છીએ એવું નહીં, આપણને નિયતિ કરાવે છે. હા સર, કર્મવાળી વાત આવી મેં ઘણી વાર આપણા થ્રુ પણ સાંભળ્યું છે. આપ કહેતા હો છો કે પશુપાલકોનો પૈસો કોઈ ખાય તો એમનું સારું નહીં થાય, પશુપાલકોનો પૈસો ના ખવાય. તમે મંત્રીઓને પણ ટકોર કરતા હોય, તમે ખુદ એવું કહેતા હો છો કે હું પણ ક્યાંય મતલબ કે કોઈ ડેરીના સાધનોનો ઉપયોગ નથી કરતો, ગાડીનો ઉપયોગ નથી કરતા. તો મને માફ કરજો, પણ તમને હું જ્યારે જોઉં છું ત્યારે મતલબ ગાડીની અંદર જ જોઉં છું. મતલબ ક્યારે એવું નથી હોતું કે મેં તમને ગાડી બહાર જોયા કે ગાડી વગર ફરતા જોયા. એ ગાડીમાં જ હું જાઉં છું, ગાડીનો પ્રવાસ કરું છું, પણ ડેરીની ગાડી નહીં. અચ્છા. એ અત્યારે મારી પાસે જે ગાડી છે એ સરકારી ગાડી છે. હા. હું વચ્ચે ધારાસભ્ય નહોતો ત્યારે મારી પોતાની ગાડી હતી. ગાડી જ માત્ર નહીં, પરંતુ ડેરીમાં જ્યારથી હું આવ્યો છું ત્યારથી હું એવું માનું છું કે આ મારા કરતાં પણ વધારે જરૂરિયાતવાળા લોકોની આ સંસ્થા છે. એમાં નાના પશુપાલકો છે કે જે એનું જીવન આના ઉપર નિર્ભર છે. તો મારી પાસે તો એવી વ્યવસ્થા છે કે હું મારી ગાડીમાં જઈ શકું, હું મારું ડીઝલ વાપરી શકું. તો ભગવાને મને આ આપ્યું છે, તો હું એનું TADA શું કામ લઉં, હું બધું શું કામ લઉં? અને આજે હું ચેરમેન થયો ત્યારથી ડીઝલ કે TADA કે ભથ્થું કે કોઈ ડેરીનું નથી લેતો એવું નહીં. આ પહેલાં માન્ય પ્રતિભાઈ ચેરમેન હતા ત્યારે હું ડિરેક્ટર હતો, હું મારા પત્ની બંને હતા ડિરેક્ટર.
તો એ ટાઈમે પણ અમે ત્યારે પણ ક્યારે બંનેમાંથી કે ભથ્થું કે ટીએડીએ ક્યારે લીધું નથી અમે. એટલા માટે કે ઈશ્વરે મારી પાસે એટલી વ્યવસ્થા છે કે હું મારું ચલાવી શકું એમ છું. તો મારા કરતાં પણ વધારે જરૂરિયાતવાળા તો લોકો એ છે, પશુપાલકો છે. તો કમસે કમ હું એટલું તો એની અંદરથી કરી શકું કે એનો ખર્ચ છે એમાંથી હું ટીએડીએ કે ભથ્થું કે ડીઝલ કે ડ્રાઈવર ખર્ચ કે એવું એની અંદર ના કરું. તો એનો મને સંતોષ છે. ને આ કંઈ આજે તમે પૂછ્યું છે એટલા માટે આ વાત કરું છું. પરંતુ એ મનનો સંકલ્પ છે. અને અહીંયા જ માત્ર નહીં, હું ફેડરેશનમાં જઉં છું તો ફેડરેશનમાંથી પણ ક્યારેય મેં ટીએડીએ કે ડીઝલ કે ગાડી કે એનો ઉપયોગ નથી કર્યો. અને સ્વેચ્છાએ મનથી નક્કી કરેલો સંકલ્પ છે કે એ કરવું જોઈએ. આવા ઘણા લોકો છે કે જેણે આવા યોગદાન આપ્યા છે. તો એની આપણે તો માત્ર કડીરૂપ છીએ. અને એનો આનંદ અલગ હોય છે, એનું સુખ અલગ હોય છે. જે સુખ લેવામાં હોય છે એની જગ્યાએ દેવામાં જે સુખ મળે છે એ અલગ હોય છે, એની અનુભૂતિ અલગ હોય છે. સર, છેલ્લો સવાલ. ઘણા બધા સવાલો આપણે વાતચીત કરી, ઘણા બધા ડેરીના ખુલ્લીને સવાલો વાતચીત કર્યા. આ છેલ્લો સવાલ એ કે આપ વડનગરથી લઈ અને છેક વિધાનસભાના સર્વોત્તમ પદ ઉપર બિરાજમાન થયા, એ ક્ષેત્રની અંદર આપ પહોંચ્યા, એમાં કઈ એક વાત કોમન રહી મોટિવેશનલ માટે ગણીએ તો, કે લોકો જેનાથી પ્રેરણા લઈને લોકો કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકે, એવી ખાલી એક જ વાત, એક જ લાઈનમાં? જે માત્ર પોતાના માટે વિચાર કરે છે એ પોતાની રીતે આગળ વધે છે. પરંતુ જે બીજાના માટે વિચાર કરીને કામ કરે છે, બીજાના ભલા માટે કામ કરે છે, એનું ભલું ભગવાન કરે છે, એનું ભલું ઈશ્વર કરે છે. શ્યોર, ખરે એ થાય જ છે એ રીતે. બિલકુલ. જીવતો જાગતો હું સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવું છું. મારા તો બાપા કે કુટુંબમાં પણ કોઈ રાજનીતિમાં નથી. તો મહેનત તો મારી જેમ બીજાએ પણ કરી છે. હા, હું સતત મહેનત કર્યા કરું છું, પરંતુ હું જ માત્ર મહેનત કરું છું ને બીજા લોકો એ કરતા હશે. પરંતુ મને જે દેખાયું છે કે જે બીજાના ભલા માટે કામ કરે છે એનું ભગવાન, કુદરત, નિયતિ, બ્રહ્માંડ જે આપણે કહીએ છીએ એ એના માટે ચિંતા સતત કર્યા કરે છે. અને એક કદમ આગળ એ હોય છે જે કર્મનો સિદ્ધાંત જે આપણે કહીએ છીએ એ મને તો દેખાયું છે, મને તો અનુભવ છે. અને ક્ષણ ક્ષણ જોઉં છું. આપણે કંઈ મેળવવા માટે કરીએ એના કરતાં આપણે કંઈક બનવા માટે કરીએ એના માટે આપણે કંઈક કરવા માટે મહેનત કરીએ. અને પોતાના માટે નહીં, બીજાના ભલા માટે, સૌના ભલા માટે. તો નિયતિ એની અંદર મદદ કરે અને કરે જ છે. તો મિત્રો, આ હતા આપણે અધ્યક્ષ સાહેબ જોડે આપણે વાતચીત કરી. શંકરભાઈ આપણી સાથે જોડાયા હતા અને એમના જોડે આપણે ડેરીની ચૂંટણી આવે છે, ઇલેક્શન આવવાનું છે, એના મુદ્દે, પશુપાલકોના મુદ્દે અલગ અલગ પ્રકારે, વિભિન્ન પ્રકારે જે લોકોના મત હતા એ બધા જ વિષય ઉપર વાતચીત કરી. સતત ગુજરાતની રાજનીતિમાં 28 વર્ષથી સત્તાના કેન્દ્ર સ્થાને રહ્યા, તેમ છતાં પણ આજે જે અમને ખુલ્લીને વાતચીત કરી છે, ખુલ્લીને જવાબો આપ્યા છે, ખુલ્લીને મને દરેક સવાલો પૂછવાની જે છૂટી આપી છે એ બદલ એમનો આપણે આભાર વ્યક્ત. નમસ્કાર, રામ રામ. જો તમને મિત્રો વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરતા રહેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહીશ. નમસ્કાર.